આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા કામ પણ સરળ થશે અને તમારી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, આ રીતે જે પાણીપુરીની તૈયાર પૂરી આવે છે ને, આપણે ઘરમાં નથી બનાવતા અને બજારમાંથી તૈયાર લઈ આવીએ છીએ, તેને ફક્ત આપણે તળવાની જ રહે છે। પરંતુ આપણે જ્યારે તેને વધારે કઢાઈમાં તેલ નાખી અને તળતા હોઈએ તો ફૂલે પણ નહીં અને કાચી રહી જાય અથવા તો છે ને બળી જાય છે। તો તેને તળવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું। આપણે છે ને આ રીતે જે અપ્પે પેન હોય છે ને, તે આપણે ગેસ ઉપર રાખી લઈશું અને ગેસ આપણે ઓન કરી દઈશું। જુઓ, આપણે ગેસની ફ્લેમ છે ને લો રાખવાની, વધારે ફૂલ નથી રાખવાની। અને તેમાં છે ને તેના ખાના હોય ને તેમાં બધામાં થોડું થોડું તેલ આપણે ઉમેરી દેવાનું। જુઓ, અને આમાં તળવાથી શું થશે કે તેલ પણ ઓછું લાગશે અને પૂરી બળશે પણ નહીં અને સરસ રીતે ફૂલે અને આપણે એક એક પૂરી અલગ રીતે નાખી શકાય। કદાચ નાની છોકરીઓ પણ આપણે આ રીતે તળતી હોય તો તેમને પણ ફાવે। જુઓ, આ રીતે બધા જ ખાનામાં આપણે તેલ ઉમેરી દીધું છે અને તેલને છે ને સરસ આપણે ગરમ થવા દેવાનું। તમે ગરમ કર્યા વગર તેલમાં તળશો તો પૂરી ફૂલશે નહીં। જુઓ, આ રીતે ગરમ તેલ હશે ને તો એમના મેળે જ જુઓ આ રીતે પલટાવવાની પણ જરૂર નહીં પડે અને આ રીતે જુઓ બધી જ પૂરીઓ આપમેળે જ આપણે સરસ ફૂલી ગઈ છે અને બળી પણ નથી। આ રીતે એકદમ ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની, વધારે ફૂલ નથી રાખવાની। હવે આપણે જુઓ, તમે જોઈ શકો છો ને બધી જ પૂરીઓ સરસ ફૂલી રહી છે। તો આ રીતે થઈ જાય એટલે આપણે તેને ગેસને પહેલાં જ ઓફ કરી દેવાનું અને આ રીતે બધી જ પૂરીઓ મેં પ્લેટમાં લઈ લીધી છે। તમે જોઈ શકો છો કેટલી સરસ પૂરીઓ ફૂલી છે અને એકદમ સરસ બળી પણ નથી અને કલર પણ સરસ આવ્યો છે। જુઓ, તમને આ રીતે તોડીને પણ બતાવું છું તો ખૂબ જ સરસ આઈડિયા છે। તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો લાઇક કરજો। ત્યાર પછી જો આ રીતે આપણે ડસ્ટબિનમાં શું કરીએ કે આ રીતે કચરું ભરવા માટે આ રીતે કોથળી પહેરાવતા હોઈએ ને, તો આ રીતે બરાબર ના પહેરાવી શકાય। જો એમને એમ આપણે રાખીએ ને તો કચરો આપણે જ્યારે પણ તેમાં નાખતા હોય ને વધારે જે ભેગું થઈ જાય ને તો કોથળી છે ને ઉપર આવી જાય। તો તેના માટે છે ને આ રીતના આપણી પાસે બોટલના ઢાંકણ હોય છે ને, કોલ્ડ ડ્રિંક્સના કે પાણીની બોટલના, તે આપણે 2 બોટલના ઢાંકણ લઈ લેવાના, 2 ઢાંકણ। અને આ રીતે આપણે ડબલ સાઇડ ટેપ આવે છે ને તેના 2 પીસ આપણે આ રીતે કટ કરી લેવાના અને જે ડસ્ટબિન હોય છે ને તેને આ રીતે બંને બાજુ આ રીતે આપણે એક કટકો કરીને ચોંટાડી અને તેની ઉપર આ ઢાંકણ તમે ચોંટાડશો ને તો સરસ ચોંટી જશે। જો આ રીતે તમારે આ રીતે ના ચોંટાડવું હોય તો ફેવિક્વિકથી કે કોઈ ગ્લુ ગનથી કે પણ ચોંટાડી શકો। જુઓ, બંને બાજુ મેં ચોંટાડી દીધા છે અને તેની ઉપર આપણે ઢાંકણ ચોંટાડી દઈશું તો સરસ આપણે પ્રેસ કરવાનું એટલે સરસ થઈ જાય। ત્યાર પછી જો આ રીતે આપણે કોથળી પહેરાવીએ ને તો સરસ આપણે જે કોથળીનું નાકું હોય ને એ આપણે આમાં ઢાંકણમાં પરોવી શકાશે। અને તમારે કદાચ એક ડસ્ટબિનમાં તમારે કદાચ 2 કોથળી પહેરાવી હોય ને અલગ અલગ કચરા માટે, જુઓ ભીનો કચરો કે કોઈ પણ સૂકો કચરો, તમારે બંને કોથળીઓ આવી જશે। જો આ રીતે બંને, તો આ રીતે તમે ભીનો કચરો કે સૂકો કચરો માટે તમારે એક જ ડસ્ટબિન હોય ને તો 2 પ્રકારનો કચરો તમે અલગ અલગ રાખી શકો। જો દહીં દૂધની કોથળી આપણે નાખતા હોઈએ કે શાકભાજીનો હોય કે ફ્રૂટ્સનો હોય તો આપણે અલગ અલગ વાસ રાખી હોય તો વાસ પણ ન થાય અને એ ડસ્ટબિન પણ ગંદુ ન થાય। જુઓ, અને આ રીતે કચરો આપણે નાખી દેવાય ત્યાર પછી આપણે આ રીતે સરળતાથી કાઢી પણ શકાશે। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે। એક જ ડસ્ટબિનમાં તમારે 2 ફાયદા થશે તમને। જુઓ, આ રીતે કોથળી બંને તમે અલગ અલગ કાઢી શકો, એક કાઢવી હોય તો એક પણ કાઢી શકો, તો ખૂબ જ સરસ આઈડિયા છે। પછી જો આ રીતના આપણી પાસે કોથળીઓ તો ઘણી બધી શોપિંગ બેગ આવતી હોય તો તેનો છે ને એક સરસ આપણે ઉપયોગ કરી શકાય। જો આ રીતે તેને છે ને ફોલ્ડ કરી લેવાની, આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરી લેવાની ઉપરથી અને ત્યાર પછી આ રીતે સરસ ફોલ્ડ થઈ જાય ને ત્યાર પછી આપણે બીજી ફેરી પણ આ રીતે જ આપણે ફોલ્ડ કરવાની। આ રીતે તમે પકડીને કરશો ને તો તરત જ થઈ જશે। જુઓ, આ રીતે આપણે કઠણ હાથે કરવાની અને સરસ તેને છે ને કરચલી ના રહે એ રીતે આપણે ફિનિશિંગ આવે ને એ રીતે આ રીતે કરી લેવાની। જુઓ, અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે છે ને તેને આ રીતે ખોલવાની। જો આ રીતે ખોલી અને તેને આ રીતે વાળી દેવાની। જુઓ, તો આ રીતે આપણે વાળીને ઊંધી કરીએ ને તો તેના બંને બાજુ તેના ખૂણા નીકળશે। જુઓ, આ રીતે આપણે તેના ખૂણા છે ને પાછળની ભાગે આ ખૂણાને આપણે છે ને આ રીતે ફોલ્ડ કરવાના થોડા થોડા અને તેમાં છે ને સેલો ટેપ લગાવી દેવાની। જો હું તમને નજીકથી બતાવું છું, આપણી પાસે જે સેલો ટેપ હોય છે ને તેનો કટકો એક લઈ લેવાનો અને તેના બંને ખૂણા છે ને તેની ઉપર 2 કટકા આપણે લગાવી દેવાના। જો એક આ રીતે મેં લગાવી દીધો અને આ રીતે બીજો પણ ખૂણો નીકળ્યો છે તો આ રીતે પણ આપણે બીજો ખૂણા ઉપર પણ ટેપ પટ્ટીનો કટકો લગાવશું અને ત્યાર પછી સીધી કરી લેવાની ફરીથી, તો આપણે સરસ બાસ્કેટ જેવું બનીને તૈયાર થઈ જશે। જુઓ, કોઈ પણ થેલીથી તમે આ બનાવી શકો। આપણે જે લોટની થેલી આપણે ખાલી થાય આ તૈયાર લોટ લેતા હોઈએ તેનાથી પણ બનાવી શકો। અને આ રીતે જો તેલના કન્ટેનર હોય કે પછી ઘી ઓઇલનો કે ઘીનો ડબ્બો હોય તો આપણે રાખી શકાય, આપણી વસ્તુ પણ ખરાબ ન થાય। ઘણી બધી વસ્તુ રાખી શકાય, તેમાં કોઈ આપણે બટેટા ડુંગળી વગેરે પણ ભરીને કિચનમાં રાખી શકાય, ડ્રોવરમાં ખૂબ જ ઉપયોગી થાય। આ રીતે આપણે બનાવી રહેશે। જો આ રીતના આપણે નાના બાળકોની દવા હોય કે પછી મોટા વડીલની પણ હોય છે તો તેના ઢાંકણ ક્યારેક છે ને ઢીલા થઈ જાય, તેમાંથી દવા ઢોળાવાની બીક રહે, જરાક જ આમથી પડી જાય તો દવા ઢોળાઈ જાય। તો તેના માટે આપણે એક આ રીતનું રબર તો આપણી પાસે હોય જ છે ને તે લઈ લેવાય અને તેના ઢાંકણમાં આ રીતના જે પટ્ટી નીચે હોય છે ને આકા તેમાં આ રીતે લગાવી દેવાય 2-3 આંટી
તો ત્યાર પછી આપણે ઢાંકણ એટલું સરસ ફિટ થઈ જશે ને જો ખુલશે જ નહીં. ઊંધી કરી નાખે ક્યારેક છોકરાઓ કે પછી આ રીતે આપણે મુસાફરીમાં પણ લઈ જવી હોય ને બેગમાં કે પર્સમાં કે તો પણ તમે લઈ જઈ શકશો. જો ઢોળાવવાની કોઈ પણ આપણને બીક જ નહીં રહે. ખૂબ જ સરસ રીત છે, જરૂરથી ટ્રાય કરજો.